દાશનભાઈ 20 વર્ષથી ચાઇનામાં છે. દર્શનભાઈ, તમે પહેલાં આવ્યા ત્યારે ખૂબ દોડ્યા, હવે અત્યારે આ જોઈને આનંદ થાય છે કે તમારા માટે લોકો દોડે છે. આ જે સફર છે ને એને શબ્દોમાં કે રીલમાં એક્સપ્લેન કરવી એ આઈ ગેસ મારા માટે ઇટ્સ નોટ માય કપ ઓફ ટી. પરંતુ હું તમને એટલું પૂછવા માગીશ કે આ 20 વર્ષને તમે કેવી રીતે બયાન કરશો, પ્લીઝ. આ જે સફર છે એ એકલું તો ના થાય, તો આ મારો બેકબોન છે. આના વગર કોઈ વસ્તુ પોસિબલ નથી મારા માટે. હા, આ વખતે અમને 20 વર્ષ પૂરા થઈ ગયા છે. હું સ્ટાર્ટિંગમાં જ્યારે આવી ત્યારે અમે લોકો, હું પણ સ્ટાર્ટિંગમાં મશીનો ચેક કરતી હતી, પણ હવે ધીમે ધીમે અમારી ટીમ એટલી મોટી થઈ ગઈ છે કે હવે હું બેક હેન્ડ પર કામ કરું છું ને ધર્મેશ ફ્રન્ટ પર હોય છે. પણ હા, અમે આ 20 વર્ષ ખૂબ જ મહેનત કરી છે ને આજે અમે જે પણ છે અમારું મહેનતનું પરિણામ છે. તો અમને ગમે છે, અમને સારું લાગે છે અહીંયા રહીને. અમારા માટે હવે જે અમારી જે ટીમ બની ગઈ છે દેટ ઇઝ અવર ફેમિલી. રાઈટ. સો શી ઇઝ માય બેકબોન એન્ડ ધીસ ઇઝ માય ફેમિલી. વી આર એન્જોયિંગ ઇટ. આ જે વાત આપણે કરીએ છીએ ને કે આપણે સેલ્ફ ઇન્ડિપેન્ડન્સીની વાત કરીએ છીએ ને, ભારતના બીજા સ્ટેટની મને ખબર નથી, પણ જે ગુજરાતી આ વિડીયો સાંભળે છે ને એટલું જરૂર કહીશ કે ઘરના પ્રત્યેક વ્યક્તિ આ રીતે હળી મળીને કામ કરશે. રહેવાની વાત જ નથી, રહીએ તો છીએ આપણે, જીવન આપણું એમ જ રહેવામાં જતું રહે છે. હળી મળીને કામ કરવાની વાત છે, એકબીજાની તાકાત બનવાનું વાત છે. આજે દુનિયાની અંદર આપણે આપણી સ્ટ્રેન્થને દેખાડવી હોય ને તો બંનેને સાથે મળીને કામ કરવું પડશે. ઘરના બધા સભ્યો કામ કરશે ને તો જેમ દાશનભાઈ 20 વર્ષમાં સ્કેલ કર્યો છે ને, કદાચ તમે આવનારા 2-5 વર્ષની અંદર બી કરી શકો. દાશનભાઈ, વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. આપ બંનેને ભગવાન તમને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના. થેન્ક યુ.